પાડિયા અથવા તો ખાંભી તરીકે ઓળખાતા સ્મારકો કે જે ઇતિહાસની સાક્ષી પૂરતા મહત્વપૂર્ણ પુરાવા છે. મહેસાણાના સાંથલ ગામના શૂરવીરતા તેમજ વફાદારીનું પ્રતીક ગણાતા એવા 3 પાડિયાઓની વાત કરવાની છે કે જેને ગામ લોકો શ્રદ્ધાથી પૂજે છે. જાણીએ. મનુભાઈ ત્રિવેદી, એડવોકેટ, એક્સ સરપંચ, સાંથલ, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા. અહીંયા જે પાળિયા છે, પહેલા આ સાંથલ ગામનું તોરણ બંધાયું હતું સંવંત 1005માં, એટલે આજથી લગભગ 1076 વર્ષ પહેલા. અને એ વખતે સોમદેવ નાગરે આ ગામનું તોરણ સ્થાપના કરી હતી. એ પછી સ્ટેટનો દરજ્જો મળ્યો હતો, અને સ્ટેટનો દરજ્જો મળ્યો હતો એ સંવંત 1322માં, 1322માં મળ્યો હતો. અને એ વખતે પહેલા સાંથલ 24 એ નામનું અલગ રાજ્ય જ બનાવ્યું હતું. અને એ વખતે જે પહેલા રાજા અથવા તો રાજવી કહેવાય એ વીર સામંતસિંહ ઝાલા હતા. પહેલો પાડિયો એમનો છે, પ્રથમ પુરુષ તરીકેનો એમનો પાડિયો છે. એ પાડિયા પછી એમની ત્રીજી પેઢીએ બીજો પાડિયો છે. એમની ત્રીજી પેઢીએ બેગડજી કરીને ગાદી ઉપર બેઠા હતા. અને એ વખતે મોહમ્મદ શાહ કરીને મુસ્લિમ રાજાએ ચઢાઈ કરી હતી સાંથલ ગામ ઉપર. ત્યારે એને 3 સરદારોનો વેગડજીએ મારી નાખ્યા હતા. જાતે પછી લડવા આવ્યા હતા. અને એ વખતે એ વેગડજી શહીદ થયા હતા. એમનો પાડિયો છે આ વેગડજીનો, જે સામંતસિંહ પછી ત્રીજી પેઢી હતા. અને એ વખતે એમનો સૂર ચડાવવા માટે એ કાળિયો નામનો વ્યક્તિ હતો. એને શરણાઈ વગાડીને પાવર ચડાવ્યો હતો ઝાડ ઉપર ચડીને. અને એ વખતે આજુબાજુના ગામથી લોકો મદદ માટે આવે એટલા માટે, દૂર અવાજ પહોંચે એટલા માટે એને એ શરણાઈ વગાડી હતી. ને વગાડતા એ શહીદ થઈ ગયો હતો. અને સાથે એક વફાદાર કૂતરો હતો, એ કૂતરાનો પાડિયો છે. એટલે ત્રીજો પાડિયો છે એ કાળિયાનો, શરણાઈ વગાડનારનો, અને એક કૂતરાનો છે. બીજા નંબરનો પાડિયો છે વેગડજી ઝાલાનો છે. અને પહેલો પાડિયો છે સામંતસિંહનો છે. સાંથલ ગામમાં આમ તો પહેલા સરકારી રેકોર્ડ મુજબ તો સાંથલ સિટી તરીકે ત્યાં લખાય છે. મહત્વનું કહેવાય કે અહીંયા પોલીસ સ્ટેશનનું મોટું સેન્ટર છે. કારણ કે એ વખતે ગામના 2 ભાગ હતા, ગાયકવાડ સરકાર અને એક બાજુ દરબારનું હતું. એટલે 2 ભાગ પડતા હતા. ગાયકવાડ સ્ટેટ એમનું અહીંયા પૂરું થતું હતું, એમની હદ અહીંયા પૂરી થતી હતી, નહીં દરબારને થતું હતું. એટલે અહીંયા પોલીસ સ્ટેશન જે તે વખતે બનાવ્યું હતું. અત્યારે અમારા ગામમાં લગભગ 4.5-5 હજારની વસ્તી છે. એમાંથી 50% પબ્લિક, બાકીની બીજી બધી કોમો, એમાં રબારી, બ્રાહ્મણ, ઠાકોર, બારો, હરિજન, બધા બીજી કોમો આવી જાય. બધા એક સમથી રહેવાનું. અહીંયા મુખ્ય વિષય અમારો ખેતીવાડી અને પશુપાલનનો છે. એજ્યુકેશનમાંથી પણ આ ગામ અમારું આગળ છે. જે તે વખતે મહેસાણા કોર્ટના એડવોકેટ લાલભાઈ ભટ્ટ, એ મૂળ સાંથલ ગામના જ વકીલ હતા, બહુ ખ્યાતનામ વ્યક્તિ હતા. ઘણા બધા એવા નામો છે જે સાંથલના છે. ગામ લોકો દ્વારા સ્વેચ્છાએ મિત્રો ભેગા થઈને અહીંયા એક લાગે કે ચલો સફાઈ કરવી, સફાઈ કરવાની. રોજ દીવાબત્તીની થતી હોય છે. એની ઘણા માનતાઓ પણ રાખતા હોય છે. એ પ્રમાણે શિખર ચડાવવાનું અથવા તો નૈવેદ્ય ચડાવવાનું કામ ચાલુ જ હોય છે. આખું ગામ સંપૂર્ણ રીતે પાળિયાદેવને એક પાળિયા તરીકે જ માનતા હોય છે, ભગવાન તરીકે જ માનતા હોય છે. જે પણ અહીંયાથી જાનો જતી હોય અથવા તો સારા કામે જતા હોય અથવા તો ગામમાં એન્ટ્રી કરતા હોય ત્યારે અહીંયા ચોક્કસ દર્શન કરવા આવતા હોય. પણ એમના વારસદારો આજે પણ અહીંયા છે. એમનું નામ ધર્મપાલસિંહ, જે અત્યારે કટોચન સ્ટેટના રાજકુમાર રાજવી છે. અત્યારે સુપ્રસંગ હોય ત્યારે એમને દર્શન કરવા આવતા હોય. એ દિવસે સાફ સુથરી એમની પૂજા અર્ચના થતી હોય. એક્ઝેક્ટ કયો દિવસ છે ખબર નથી, પણ વર્ષમાં એક વાર કટોચન સ્ટેટથી, કુમિનવાડીથી ક્ષત્રિય સમાજના બધા ભાઈઓ અહીંયા દર્શન કરવા આવતા હોય, પૂજા અર્ચના કરવા માટે આવતા હોય.